ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણા લોકસભા બેઠક પરથી દાવેદારી પરત ખેંચી લીધી છે। આમ હવે લોકસભા ચૂંટણી 2024માં પણ નીતિન પટેલે દાવેદારી પાછી ખેંચતા રાજકીય વિશ્લેષકો હવે નવા સમીકરણો માંડવા લાગ્યા છે। નીતિનભાઈએ ચૂંટણી નહીં લડે તો ભાજપ મહેસાણાથી કોને મેદાનમાં ઉતારશે તેને લઈને ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે। રાજકોટ અને પોરબંદર સીટના ઉમેદવાર જાહેર કર્યા બાદ રૂપાણીના ચૂંટણી લડવાની વાતો પર પૂર્ણ વિરામ મુકાઈ ચૂક્યું છે। ત્યારે સવાલ છે કે કેમ અચાનક દાવેદારી પરત ખેંચવામાં આવી? તો હવે મહેસાણામાં કોનું નામ ચર્ચાઈ રહ્યું છે? બીજેપી શિસ્તબદ્ધ પાર્ટી છે, તો શું આને જ શિસ્તબદ્ધ કહેવાય કે એક ફોન આવે છે, આદેશ આવે છે અને ત્યારબાદ ઉમેદવારી પત્ર છે એ પાછું ખેંચી લેવામાં આવે છે? બાવળિયા સાથેની પીએમની ગુપ્ત મુલાકાતમાં એવું તે શું થયું હતું? શું છે તે કનેક્શન? આ ચારેય મુદ્દા પર આજે આપણે વાત કરવાના છીએ અને જાણીશું તે પહેલા કે નીતિન પટેલે સોશિયલ મીડિયા પર જે પોસ્ટ શેર કરી છે તેમાં શું લખ્યું છે। નીતિન પટેલે લખ્યું છે કે મેં મહેસાણા લોકસભા સીટના ભાજપના ઉમેદવાર તરીકે કેટલાક કારણોસર ઉમેદવારી નોંધાવી હતી। ગઈકાલે રાજ્યની 15 લોકસભા સીટના ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા અને મહેસાણા લોકસભા સીટના ઉમેદવારની પસંદગી પ્રક્રિયા હજુ ચાલી રહી છે। તે પહેલા ભાજપના ઉમેદવાર તરીકે મારી દાવેદારી પરત ખેંચું છું। માનનીય નરેન્દ્રભાઈ મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બની સમગ્ર દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધુ વધારે અને ભારત માતા પરમ વૈભવ પ્રાપ્ત કરે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું। સર્વે કાર્યકરો, સર્વે શુભેચ્છકો અને સર્વે સાથીદારોનું હું ખૂબ ખૂબ આભાર માનું છું। પીએમ મોદીની એ મુલાકાત અને નીતિનભાઈના નિર્ણય વચ્ચે શું કનેક્શન? આ સેન્સ પ્રક્રિયા દરમિયાન કેટલાક મોટા માથાના નામો ચર્ચામાં આવ્યા છે। ખાસ કરીને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નામ સૌ કોઈને ચોંકાવે એવું હતું। મહેસાણા સીટની સેન્સ પ્રક્રિયા દરમિયાન તેમના પીએ દ્વારા નીતિન પટેલ વતી ટિકિટ માટે દાવેદારી કરવામાં આવી હતી। તેમાં પણ રોચક વાત એ છે કે મહેસાણા સીટના 3 નિરીક્ષકોમાં એક એવા કુંવરજી બાવળિયા સાથે પીએમ મોદીએ ગુપચુપ મીટિંગ કરી હતી અને આ બેઠકના રાજકીય વર્તુળોમાં ઘણા અર્થ પણ કાઢવામાં આવી રહ્યા છે અને આ નિર્ણય પણ કદાચ એ બેઠકનું હોવામાં પણ કહેવામાં આવી રહ્યું છે। આ તો માત્ર ને માત્ર હાલ ચર્ચા ચાલી રહી છે। રજની પટેલનું નામ નક્કી? સેન્સ પ્રક્રિયા દરમિયાન મહેસાણા લોકસભા બેઠક પરથી ઉમેદવાર માટે 20થી વધુ લોકોએ બાયોડેટા આપ્યા હતા। આ સમયે પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલે પણ લોકસભા માટે ટિકિટ માંગી છે, જેમાં હાલમાં જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલે પણ બાયોડેટા આપ્યો છે। આ દરમિયાન 132 હોદ્દેદારો સાથે નિરીક્ષકો ચર્ચા કરશે, જેમાં 20 કરતાં વધુ લોકોએ બાયોડેટા આપ્યા છે તેવી માહિતી પણ, તેવી વિગતો પણ સામે આવી હતી। આ પહેલા ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ નીતિન પટેલે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી। નીતિન પટેલે પ્રદેશ પ્રમુખ CR પાટીલને એક પત્ર લખીને વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી ન કરવા માટે જણાવ્યું હતું। આ પત્રમાં લખ્યું હતું કે વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણીમાં હું મહેસાણા બેઠક પરથી ઉમેદવારી કરવા ઈચ્છતો નથી, તેથી પસંદગીમાં મારું નામ વિચારણામાં ન લેવામાં આવે। 2022ની વિધાનસભામાં પણ દાવેદારી પાછી ખેંચી હતી। 3 વાર મુખ્યમંત્રી બનતા નીતિન પટેલ રહી ગયા છે। વર્ષ 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે દિલ્હી ગયા, તે પછી કોણ અનુગામી બનશે તેની ભારે ઉત્સુકતા હતી। તે વખતે પણ નીતિન પટેલનું નામ ચાલતું હતું, પણ આખરે આનંદીબેનને પસંદ કરવામાં આવ્યા। આનંદીબેન પટેલે રાજીનામું આપ્યું ત્યારે આ વખતે પણ પાક્કું ગણવામાં આવતું હતું તે સમયે કે નીતિનભાઈ આ વખતે પાક્કા છે, પરંતુ છેલ્લી ઘડીએ વિજય રૂપાણીનું નામ જે છે એ જાહેર થયું। તે વખતે નીતિન પટેલને નાયબ મુખ્યમંત્રી અને નાણું ખાતું છે એ આપવામાં આવ્યું। તે સમયે પણ નીતિનભાઈને કડવો અનુભવ થયો હતો। તેમને તો ઢોલ નગાડા મીઠાઈ તમામ વસ્તુઓ તૈયાર રાખી હતી, પરંતુ કંઈક અલગ જ નામની ઘોષણા થઈ ગઈ। આ બાદ ત્રીજી વખતે એટલે કે 2021માં વિજય રૂપાણીના રાજીનામા બાદ નીતિન પટેલને લાગ્યું હતું કે કદાચ હવે એક તક મળી શકે છે, પરંતુ તે વખતે પણ એ તક હતી એ નીતિનભાઈ માટે નથી। તે વખતે પણ એવું લાગતું હતું સૌ કોઈને કે કદાચ નીતિનભાઈના નામની જ જાહેરાત થશે, પરંતુ જેમ કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી સરપ્રાઈઝ આપવા માટે ખૂબ જ જાણીતી છે અને એ વખતે પણ ભૂપેન્દ્ર પટેલના નામની ઘોષણા કરવામાં આવી। ત્યારે એકવાર ફરી એવું જ લાગી રહ્યું છે કે કદાચ નીતિન પટેલના દિલના અરમા છે આંસુઓમાં વહી ગયા છે
અને દાવેદારી તેમને પરત ખેંચી છે, કેમ ખેંચી છે તેની સ્પષ્ટતા આવનારા દિવસોમાં થશે તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. ફરી મળીશું. નમસ્કાર.